કેમ છો મિત્રો? મજામાં ને મજામાં જશો, કેમ કે આપણા વિડીયો જોતો હોય બધા મજામાં જ હોય ને. સરસ મજાના સવાર થઈ ગયા છે ને આજે વ્લોગ નથી. હા તો તમે કહેતા હશો કે વ્લોગ નથી, તો આજ વળી શું ભવાડો લઈને આવ્યા? ભવાડો નથી કીધું ને, તમે કોમેન્ટ મારતા હતા કે આઈનો વિડીયો બનાવો, કે આઈનો વિડીયો બનાવો. તો આજે ફાઇનલી કે આઈનો વિડીયો છે. તો હવે તમારી કોમેન્ટ ઘણી વધતી જતી હતી. મેં કીધું હવે કે આઈનો વિડીયો બનાવી નાખીએ આપણે. અને ખાસ નથી આપણા પાસે સરખો કેમેરો, કે નથી આપણી પાસે સરખો લાઉડની સુવિધા, અને નથી આપણી પાસે કાંઈ એટલે કાંઈ. અને થોડુંક દેશીમાં જ તમને હું કે આઈનો વિડીયો તમને બધું દેખાડી દઈશ, કેમ કે આપણે વ્લોગ પણ દેશી જ બનાવી છે એટલા માટે. જે તમે પાછળ જોઈ રહ્યા છો હમણાં ઓઈડીને બધું રહેવાનું છે, તમે પાછળ બધું જોઈ રહ્યા છો. આપણે વિડીયોની શરૂઆત ત્યાંથી જ કરેલી છે, અને આજ કે આઈનો વિડીયો પણ ત્યાંથી જ બનાવું છું. કેમ કે જ્યાં શરૂઆત કરી હોય અહીંયા બનાવીએ તો બહુ સારું રહે. આપણા કિસ્મત ત્યાંથી ખોલ્યા છે, એટલે ત્યાંથી જ આપણે કે આઈનો વિડીયો ત્યાંથી બનાવશું. જે વિડીયો આવે આપણે શરૂઆત ત્યાંથી જ કરીએ છીએ. તમને પવનનો ઘણો બધો અવાજ આવતો હશે, એમની પણ કાંઈક સુવિધા કરી નાખીએ. તો પવનમાં થોડીક કહેવાય થોડી ઘણી રાહત મળે એવું કાંઈક કર્યો છે આપણે. થોડુંક દેશી જુગાર ગોઠવ્યો છે. હવે કેવો અવાજ આવે મને પણ ખબર નથી, ટ્રાય કરી લઈએ કેવો અવાજ આવે છે. બાકી વાત જો શરૂઆતથી કરવા જઈએ તો ઘણી લાંબી વાર્તા છે, પણ કરવી શરૂઆતથી છે આપણે. અને પહેલો પ્રશ્ન તો એ જ છે કે આટલું બધું તમને મગજમાં વિચાર ક્યાં થયા કે આપણે વ્લોગ ચાલુ કરીએ? તો હું કહી દઉં તમને. હું વ્લોગ જોતો હતો ભરતભાઈના, નીલભાઈના અને ઘણા બધા એવા ક્રિએટર છે, એમના હું વ્લોગ જોતો હતો. આપણે કેસુર કિંગ છે, બધાને હું વ્લોગ જોતો હતો. એસકે છે ને બધાને હું વ્લોગ જોતો હતો. તો મને એવો થોડું ઘણું વિચાર આવ્યો કે મેં કીધું આપણે આવી નાની મોટી શરૂઆત કરીએ તો કાંઈક આગળ હાલે. તો હું પહેલો જ વિડીયો બનાવ્યો હતો બ્લોગનો, તમને જે પાછળ દેખાઈ રહ્યો છે ને ત્યાંથી જ પહેલો બ્લોગ મેં બનાવ્યો હતો. અને શરૂઆત કરી હતી નાની એવી, અને આ જ ફોનથી, સાદા ફોનથી જ મેં શરૂઆત કરી હતી. આપણી પાસે આઈફોનની સુવિધા નથી, અને હજી પણ નથી, હું કહી દઉં છું. તો અહીંયાથી આપણે શરૂઆત કરી હતી. પાછળ આ બધું દેખાઈ રહ્યો છે ને ત્યાંથી જ આપણે શરૂઆત કરી હતી. તો પહેલો જ બ્લોગ નાખ્યો હતો મેં. અને આ ચેનલ ઉપર નહીં, આપણે સોરી ચેનલ જે બંધ થઈ ગયો ટેકનિકલ કારણે બંધ થઈ ગયું છે, એનાથી જ આપણે બ્લોગની શરૂઆત કરી હતી. આટલા લગ્ન આપણે પહોંચ્યા છીએ, બીજા નવા ચેનલ બનાવી પછી શરૂઆત કરી હતી. આપણે આટલા લગ્ન પહોંચ્યા છીએ, અને ત્યારથી મને વિચાર આવ્યો કે મેં કીધું આપણે નાના એવા બ્લોગ બનાવવા માંડીએ તો ક્યાંક હાલે. તો અત્યારે બહુ સારું હાલી રહ્યું છે તમારા બધાના આશીર્વાદથી. પણ હજી સબસ્ક્રાઈબર થોડોક ઓછા થાય છે, તો અમે જરૂરથી સબસ્ક્રાઈબ ચેનલ અમારી કરતા જાજો. તો ઘણું આગળ તમને દેખાડતું જઈશ નવું નવું, અને સપોર્ટ કરતા રહ્યો આપણી આઈડીને. તો બસ આગળ રહ્યો એટલે હજી આસ્તે આસ્તે વિડીયોને ચડાવતા કરીશ. મસ્તી કોમેન્ટ કરાવતો રહીશ, આમાં કોમેડી કરાવતો રહીશ. કોમેન્ટ તમે કરી નાખજો ખાલી. અને આ તો કે આઈનો વિડીયો તો મસ્ત મજાનો બનાવવાનો હતો. આજ બધું સાધન હું લઈને જ આવ્યો તો હારે, પણ બધોએ જ્યાં હું રહેતો હતો ને ત્યાં બધો ચશ્મા એવું બધો લઈને આવ્યો હતો, પણ બાકી ભૂલીને આવ્યો. આ ભૂલવાની આદત છે, તમને ખબર છે ને. વ્લોગ કે ક્યારેક ભૂલી જાઉં છું. એની અંદર 3 જ આપણા વ્લોગ આવે છે, ઘણા નથી આવતા, પણ કોશિશ કરતો રહીશ કે આગળ હાલે. પણ અત્યારે થોડીક મહેનત ચાલુ રાખવાની છે એવી મારી ઈચ્છા છે. હવે જે કુદરત કરે એ ઠીક. અને બીજી કોમેન્ટ હતી કે તમારી પાસે શું છે, કાંઈ તમારો ઘરનો છે? કાંઈ નથી. હું કહી દઉં, એક આ ફોન છે, કેમેરો છે, એ ઘરનો છે. બીજો આપણો ઘરનો કાંઈ નથી. આ પાછળ દેખાડી પાર્કોડનો છે, આપણો કાંઈ ઘરનો છે જ નહીં. ભાઈ ખરેખર માનો છો નહીં તો હું મજૂરી કરીને ખાઉં છું. મજૂરી કરીને આપણો ઘર હાલે છે, અને બધો એવો જ રીતના છે. બધા પ્રશ્ન લેવાના છે, પણ મને જે યાદ આવશે એ લેતો રહીશ. અને બસ થોડી યાદગીરી કરાવતા રહેજો તમે. પછી કોમેન્ટ કરતા રહેજો, ક્યારેક ક્યાંય બનાવતા રહીશું આપણે. અને પહેલાં જ વ્લોગની શરૂઆત કરી હતી ને અત્યારે 60 જેવા વ્લોગ આપણે આવી ચૂક્યા છે આ ચેનલ ઉપર. અને હવે વાત રહી કામની, તે કે તમે કામ શું કરો છો? તો કામ આપણે ખેતીવાડી જ કરીએ છીએ. તમે જે અમારા વ્લોગ જોવો છો તમને ખબર જ છે કે આપણે બધા વ્લોગ આવે છે ખેતીવાડીને જ આવે છે, એટલે તમને એ બધી ખબર પડી જ જતી હશે વ્લોગ જોઈને જ કે ખેતીવાડીનું કામ કરીએ છીએ. અને થોડી ઘણી ભેંસું પણ રાખીએ છીએ, એવું બધું કામ કરીએ છીએ આપણે. બાકી રહેવાનું તો 12 માસ આપણે વાડીએ જ છે, એ બધાની ખબર જ છે. ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે તમારા પરિવારને વ્લોગની અંદર કેમ નથી લેતા, શું વાંધો છે, શું પ્રોબ્લેમ છે? તો વાત તમને એ પણ જણાવી દઉં કે આપણા વાંધો કાંઈ નથી, પ્રોબ્લેમ પણ કાંઈ નથી, પણ બસ પરિવારને આવવાનો નથી વ્લોગમાં, એટલે લેવાનો નથી. પણ ક્યારેક સમય જતાં આપણે પરિવારને લઈ લેશું, પણ વ્લોગ હાલવા મને તો નકર નહીં. એ બધાના આશીર્વાદથી મારા વ્લોગ સારા હાલે છે, ઉપરવાળાના આશીર્વાદથી. પણ હજી થોડા ઘણા હાલી જશે તો પણ પરિવારને હું ક્યારેક સમય આગળ જતાં લઈ લઈશ. પણ બાપાને ને ભાઈને ને એમને બધાને વ્લોગમાં લઈ લે છે. પણ વાત રહી બીજી
તો એ બધા એને બ્લોગમાં લઈ લઈશ. પણ જો બ્લોગ સારા હાલવા મળે ને તો. અને વાત રહી મિની બ્લોગની, મિની બ્લોગ તમે ક્યાંથી શરૂઆત કરી હતી? તો મિની બ્લોગની મને એડિટિંગ કરતાં પણ નહોતી આવડતી, પણ એક સમયે મિની બ્લોગ ઉતાર્યો અને એમને પછી એક દિવસની મહેનતની અંદરમાં મિની બ્લોગ આખો તૈયાર કર્યો. એક દિવસની મહેનત પછી બ્લોગ આખો તૈયાર કર્યો. મિની બ્લોગ શૂટ એક દિવસમાં શૂટ થયો અને એક દિવસ પછી રેકોર્ડ કરતાં ખાલી એક દિવસ લાગ્યો. એમાં પછી આસ્તે શીખવા લાગ્યો અને પછી મિની બ્લોગ પણ ચાલુ કરી નાખ્યા મેં. પણ હવે મિની બ્લોગમાં મને 5 જ મિનિટ લાગે એડિટિંગ કરતાં અને રેકોર્ડ કરતાં. 5 જ મિનિટ ફક્ત લાગે છે મને હવે. હા, ઘણાને ખબર પણ નથી કે તમારા ગામનું શું નામ છે, શું ક્યાં રહ્યો છો, ક્યાં નથી રહેતા. તો આપણા કચ્છ જિલ્લાની અંદર ભચાઉ તાલુકાની અંદર ચોબારી ગામ આવેલું છે, ત્યાં રહીએ છીએ પહાડી વિસ્તારની અંદર. અને ગામ તરફ તમે ચોબારીમાં ઘણી ફેરા મને નહીં જોયો હોય, કેમ કે આપણે ગામ તરફ રહેતા જ નથી અને વાડીએ જ હોઈએ છીએ. તમને બ્લોગની અંદર તે જોતા હોય આપણે બધી ખબર જ છે કે વાડીએ જ રહીએ છીએ 12 માસ. આમ તો બહાર ફરવા જઈએ ત્યારે બહાર જ હોઈએ પાછા. એવું સમયની જો વાત કરવા જઈએ તો આપણને સમય એટલું મળતો જ નથી વ્લોગ બનાવવાનો કે વ્લોગ એડિટિંગ કરવાનો. અને ઘણી ફેરા મેં હાલતી બાઇકની અંદર વ્લોગ એડિટિંગ કરેલો છું પાછો. જો સપોર્ટની વાત કરવા જઈએ તો હજી ઘણા અમારા માથે વિરોધ કરે છે. જે આ વિડીયો હું અત્યારે બનાવું છું ને એના માથે ઘણા બધા વિરોધ કરે છે. અમારા સગાવાલા છે વિરોધ કરે છે, પણ એમને ઉપરવાળો સુખી રાખે. અને ખાસ વિડીયોના માધ્યમથી હું જણાવી દઉં છું એમને કે બળતરા કરવાવાળાને બળતરા કરવા દો, બાકી અમને કાંઈ ફેર પડવાનો નથી. અમારે મહેનત ચાલુ રાખવાની છે, એ ફાઇનલ જ છે. અમને કોઈ વાત ઉપર લેતા નહીં. અને જ્યારે તમે સામી સાથી આવ્યા ને ત્યારે અમે છોડશું પણ નહીં, જ્યાં સુધી જે ચૂપ છીએ ને એ જ સારું છે. બાકી આ વિડીયોની અંદર નામ ના લેવું પડે, સમજ્યા સમજી જાય, પણ જે સમય જતાં નહીં સમજે ને તો વિડીયોની અંદર પણ નામ લઈ દઈશું. તો ઘણાનો વિરોધ કરું છું, બાકી જે મન ઉપર લેતા નહીં, જે સમજ્યા સમજી જાય, બીજા કોઈ મન ઉપર લેતા નહીં. આ તો અમુક એવા લોકો છે. અને બાકી સપોર્ટ કરવા તો આપણે સપોર્ટ કરે જ છે ને, એ તો ભાઈબંધો દોસ્તારોની વાત કરીએ તો ભાઈબંધ ઘણું બધું સપોર્ટ આપ્યું છે. બધા જની વાત કરું છું, બધા જ સપોર્ટ સારો આપ્યો છે. ને એમાં એક બે તો ખદડા નીકળે છે, તમને બધાને ખબર જ છે. તો એવા 2-4 તો ખદડા હોય જ છે. અને બીજા ઘણા બધો સપોર્ટ કર્યો છે મને, જે મારા ચાહકો છે ઘણો બધો સપોર્ટ કર્યો. ભાઈબંધ દોસ્તારો બધે સપોર્ટ કર્યો છે મને આગળ વધારતા. અને વિડીયોની અંદર મને એ પણ લીધો છે અને આગળ સપોર્ટ કરતા રહેશે અને હંમેશા કરતા રહેશે એવી આપણી આશા છે. અને દોસ્તારોને હું અહીંયાથી દિલથી વંદન કરું છું. અને 2-4 તો બરોબર છે જ, એ તો તમને ખબર જ છે. ચેનલને 12 મહિના થવા આવ્યા છે. આ ચેનલની અંદર 12 મહિના થવા આવ્યા છે, જોડાયેલા છો બધા, તમને ખબર જ છે મને. અને 12 મહિના થઈ ગયા ચેનલને જે આપણે બ્લોગ નાખીએ છીએ. અને જે જૂની ચેનલ હતી આપણી બંધ થઈ ગઈ છે કોઈ ટેકનિકલ કારણે. અને એમાં ખાસ તો આપણા દુશ્મનોનો જ હાથ હતો એ બંધ કરવામાં, એ અમને ખબર છે. પણ વારા પરથી વારો બધાનો આવશે રહ્યો. બાકી આ ચેનલના તમારા આશીર્વાદથી હાલે છે એટલે બધા સારું છે. અને હજી સપોર્ટ કરતા રહીજો. એમને પણ દેખાડી દઈએ ભરવાવાળાને કે કેનું હાલે ને કેનું ના હાલે, એ પણ એને દેખાડી દેશું. તમે સપોર્ટ કરતા જઈએ. અને ઘણા મિત્રોની એક કોમેન્ટ હતી કે તમારા માથે મુસીબત કેટલી આવેલી છે, શું છે, શું હકીકત, શું નથી, એ તમને પણ જણાવી દઉં. કલ્પના ના કરીએ ને એટલી બધી મારા માથે મુસીબત આવી છે, વીતી છે અને હજી પણ છે એવું કહી શકાય. તો એવી ઘણી બધી છે, પણ બધી ના કહી શકું કેમ કે વિડીયો ઘણું બધું લાંબુ થઈ જાય. પણ હજી મુસીબત છે અમુક ટેકનિકલ કારણે, એ બધું નહીં જણાવી શકું. પણ મુસીબત જેટલી આવી છે ને એટલી વીતી પણ છે. ને સમય છે ને, સમય બધાનો સાથ આપે છે ને બધાનો સાથ છોડે પણ છે. આ સમયમાંથી જેને બહાર નીકળો ને એમાં ઘણી બધી મહેનત પણ લાગે છે. અને આમ તો અત્યારે પણ મજૂરી જ કરીએ છીએ. હવે તમને ખાસ બધું દેખાડી દઉં ક્યાંથી વિડીયોની શરૂઆત કરી હતી, ક્યાંથી નથી કરી, એ બધું તમને હવે દેખાડી દઉં. તમે ચલો કન્ટિન્યુ. તમને જે દેખાડું છું ને અહીંયાથી શરૂઆત કરી હતી ને આ જ જગ્યા છે, આ જ જગ્યા છે, ત્યાંથી પણ શરૂઆત કરી હતી. આપણે જે વ્લોગની સ્ટાર્ટિંગ કરી હતી ને બધી અહીંયાથી જ કરી હતી ને. આવું બધું હતું અહીંયા. ત્યાં જોઈ લો, અહીંયા એક ખુરશી રાખીને મેં વિડીયો બનાવ્યો હતો ત્યાંથી આમને. આ બધો અહીંયાથી બધું દેખાડ્યું હતું તમને. અને ત્યાં બધો તમને બહારનો એકવાર નજારો દેખાડ્યો હતો પહેલાં જ વ્લોગની અંદર. ત્યારે પણ લગભગ ચોમાસું જ હતું ને આજે પણ ચોમાસું જ છે. આ બધું તેથી તમને દેખાડ્યું. આ લીમડો તમને દેખાડ્યો હજી અહીંયા પડ્યો છે. આ બધું હોય જૂની જાદગરી છે. અને આ તે ત્યાંથી ત્યાં બધું દેખાડ્યું હતું મને. આ બધું બોટ વ્હીલ ને બધું તમને દેખાડ્યું હતું. આ તમને બધું એકવાર દેખાડ્યું હતું મેં આ બધું હોય. અને અત્યારે વાદળા જોઈ લો હાલી.
આ બધું તમને તેથી પણ દેખાડ્યું હતું ને આજે દેખાડી જ દઉં છું. પહેલાં જ વ્લોગમાં દેખાડ્યું હતું, આજે કેઆઈના વિડીયોમાં પણ તમને દેખાડી જ દઉં છું. અને આ બધું દેખાડવાનું કારણ મેન એક જ હતું, કેમ કે આપણે એકવાર શરૂઆત ત્યાંથી કરી હતી ને આજે પણ એ દેખાડવાનો મારો ફરજ થાય છે. અને તમે વિડીયો જોયો કે ના જોયો પણ આપણી જૂની ચેનલ ઉપર એ વિડીયો આપેલો જ છે, તમે ત્યાં પણ જોઈ લેજો. અને બસ આ વિડીયો ઘણો લાંબો થઈ રહ્યો છે અને આપણે કાંઈ સુવિધા પણ નહોતી. આજે લાઉડ પાવડી અને પવનનો ઘણો અવાજ આવ્યો છે, મને માફ કરી દેજો. અને ઘણી બધી સુવિધા નથી એટલે તમે મને માફ કરી દેજો દિલથી. અને મળશું આપણે કેઆઈના નેક્સ્ટ નવા વ્લોગ સાથે બધી સુવિધા લઈને. ત્યાં સુધી મને સપોર્ટ કરતા રહ્યો એટલે આપણે બધાએ શું છે હાલી જાય અને સારું કામ થાય. એટલે તમે ખાલી સપોર્ટ કરતા રહેજો. બસ આજના કેઆઈના વિડીયો માટે એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે મારા વિડીયોને લાઇક દેજો, ચેનલને પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને જ્યાંથી સબસ્ક્રાઈબ નથી કરી એ પણ સબસ્ક્રાઈબ કરી લેજો, આપણે જોડાયેલા છે તેમાં. તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરી નાખજો કે આને વિડીયોમાં ક્યારેક પણ એ કોમેન્ટ આવી જશે. બસ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. અને વ્લોગ તો કન્ટિન્યુ હવે કરવાના જ છે, તમે જોતા રહેજો. મિની વ્લોગ રોજ આવે છે એ પણ જોઈ લેજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને રામ રામ.